3 થી 3:30 વાગ્યા પુષ્કળ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો. એમાં ગાડી હતી ગેનીબેનની. એમાં પોતે ગેનીબેન પણ હતા. એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો. એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો. 3 કલાક જેવો હોશમાં હતો. એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો. એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂઆત કરવાય. આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા. એને કઈ કાર્યવાહી કરી નહીં. આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે. તો અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી. એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય. એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો. ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને. એવું કહેવામાં આવે છે. તો થોડી બહુ ખરાબ છે, लेकिन जो सारवार થઈ जाता अच्छे है. हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है इससे.